નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું અગ્રેસિયા પોન્ટીપ વિશે। પોન્ટીપ શું છે, તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, કેટલી માત્રામાં કરી શકાય અને તેના ઉપયોગ બાદ આપણા ક્રોપની અંદર તેના ફાયદા શું શું છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને જોવા મળશે। તો આ મારા હાથમાં તમે જે બોટલ જોઈ રહ્યા છો, અગ્રેસિયા પોન્ટીપ, જેની અંદર તમને 48% પોટાશ પ્લસ મિનરલ્સનું એક ખૂબ જ સરસ સંયોજન જોવા મળશે, જેનો ઉપયોગ આપણે ફોલિયર સ્પ્રેમાં એટલે કે સ્પ્રેની અંદર પ્રતિ પંપ 1500 લીટરના પંપની અંદર આપણે 35 થી 40 ml દરથી તેનો ઉપયોગ કરી શકીએ છીએ। સાથે સાથે આપણે ડ્રીપમાં તેને 500 ml પર એકરના દરથી આપી શકીએ છીએ। જો તમારી ડ્રીપ ના હોય અને છૂટું પાણી મૂકતા હોય તો છૂટા પાણીની અંદર તમે 700 થી 750 ml પર એકર તમે આપી શકો છો। અત્યારે મારી પાછળ તમે જે મકાઈનો ક્રોપ જોઈ રહ્યા છો, એની અંદર આપણે આ ટોટલ 2.5 વીઘાનું ખેતર છે, જેની અંદર આપણે 750 ml પોન્ટીપનો ઉપયોગ કરેલો છે। આનો ઉપયોગ ખેડૂત મિત્રો તમારે ક્યારે કરવાનો છે, તો તેનો ઉપયોગ તમારે મકાઈની અંદર જો કરવો હોય તો મકાઈની અંદર જ્યારે ડોળાની અંદર દૂધિયા દાણા તમને દેખાવા મળે ત્યારે એ સમયે તમારે પોન્ટીપનો ઉપયોગ કરવાનો છે। એના ઉપયોગથી પોટાશનું પ્રમાણ અને મિનરલ્સ હોવાના કારણે મકાઈની વાત કરીએ તો તેના ઉપયોગ બાદ મકાઈની અંદર ડોળાની અંદર તમારે જે દાણા છે એ પૂરેપૂરા ભરાશે। બીજું કે તમારો જે મકાઈનો ડોળો છે તે નીચેથી ઉપર સુધી પૂરેપૂરી લાઈન તમને જોવા મળશે અને તેનું વજન સારું એવું જોવા મળશે। માર્કેટની અંદર તમારે ગ્રેન્યુઅલ ફોર્મમાં પોટાશ જોવા મળે છે, તેને તમારે પાણી સાથે આપી શકતા નથી, પરંતુ આ લિક્વિડ ફોર્મમાં આવે છે અને તેનું રિઝલ્ટ બહુ સરસ મળે છે। મકાઈ સિવાય અન્ય બધા જ પાકો જેવા કે શાકભાજી પાકો, તેલીબિયા પાકો, દરેક પાકની અંદર તેનો ઉપયોગ તમે કરી શકો છો અને તેનું રિઝલ્ટ તમને સારું એવું મળશે। તો અગ્રેસિયા પોન્ટીપની ખરીદી માટે તમે અમારી ન્યૂ અંબિકા એગ્રો કારોલ ખાતે મુલાકાત લઈ શકો છો, અથવા તો સ્ક્રીન પર દેખાતા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો।